નમસ્કાર, ન્યૂઝ લાઈવમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે વડોદરાથી। જે રીતે વડોદરાની અંદર ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કટાક્ષ કર્યો છે। ભાજપમાં ઘર વાપસી કરનાર બાલકૃષ્ણ ઢોલાર પર કટાક્ષ કરવામાં આવ્યો છે। લગ્ન કરીને બહુ સાસરે નવી જાય ત્યારે તેના વખાણ થાય, પાછળથી શું સ્થિતિ થાય છે તે ઘરવાળાને પણ ખબર હોય છે। બાલકૃષ્ણ ઢોલારે કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી લડી હતી, જેને લઈને બાલકૃષ્ણ ઢોલારની ભાજપમાં ઘર વાપસીને લઈને કટાક્ષ કરવામાં આવ્યો છે। વાત વડોદરાની કે વડોદરાની અંદર જે રીતે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતાએ જાહેર મંચ પરથી સીધું જ નિશાન તાક્યું છે। બાલકૃષ્ણ ઢોલારનું નામ લીધા વિના નિશાન સાધવામાં આવ્યું। પાછળથી શું પરિસ્થિતિ થાય છે તે ઘરવાળાને પણ ખબર હોય છે તેમ કહી અને નિશાન તાક્યું છે। બાલકૃષ્ણ ઢોલાર કે જેઓ કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા હતા અને જેમણે ભાજપમાં ઘર વાપસી કરી છે, તેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ આડકતરો કટાક્ષ કર્યો છે। લગ્ન કરીને સાસરે જાવ ત્યારે વહુના બહુ વખાણ થતા હોય, પણ એ વહુ જ્યારે પાછી જાય ત્યારે શું પરિસ્થિતિ થાય અને ઘરવાળા પણ એને કઈ નજરે જુએ આપણે સૌ જાણીએ। લગ્ન કરીને સાસરે જાવ ત્યારે વહુના બહુ વખાણ થતા હોય,